આલિન્દ્રા પાટિયા પાસે એક હિટ એન્ડ રનની ઘટના બની છે। નડિયાદ ડાકોર રોડ ઉપર આ અકસ્માત સર્જાયો છે। ડમ્પરની અડફેટે આવી જતા બે બાઇક સવારના મોત થયા છે। અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું તો બીજા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે। ડમ્પર ચાલક ડમ્પર લઈને ફરાર થઈ ગયો છે। વધુ એક હિટ એન્ડ રનની ઘટના ગુજરાતમાં સામે આવી છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા નચિકેત। નચિકેત, કઈ રીતે થયો આ અકસ્માત અને ડમ્પર ચાલકને પકડવા શું કાર્યવાહી ચાલી રહી છે? નુપુર જે ખેડા જિલ્લામાં જે નડિયાદ ડાકોર હાઈવે છે ત્યાં અલિન્દ્રા પાટિયા પાસે થોડા સમય પહેલા બે બાઇક ચાલક જઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે ફરીને હંકારી જતા ડ્રાઈવરનું સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તેને જે રીતે ટચ કરી અને જે રીતે હિટ કરી અને ડમ્પર ચાલક ડમ્પર લઈને ફરાર થઈ ચૂક્યો। હેલો જી નચિકેત, જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો। ત્યાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે બીજા અન્ય એક વ્યક્તિને જે અલિન્દ્રાની રેફરલ હોસ્પિટલ ત્યાં આગળ તેનું સારવાર દરમિયાન મોત થયું છે। હાલ અત્યારે જે ખેડા પોલીસ છે હાલ નાકાબંધી કરી અને જે અત્યારે શોધખોળ આરંભી છે અને જે ખેડા જિલ્લાના હાઈવે છે ત્યાં આગળ નાકા કરી છે। હાલ જે જાણવા જેવું એવું છે કે છેલ્લા 3 દિવસની અંદર આ બીજો બનાવ છે। હાલ જ હમણાં આણંદના 100 ફૂટના રોડ ઉપર એક પાણીપુરીની જે લારી વાળો વાહન ચાલકે ટક્કર મારી અને તે પણ એક હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી ત્યારે આ બીજી એક ઘટના 3 દિવસમાં બનવા પામી છે। નુપુર, નચિકેત, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।